દરેક મારા વાલા મિત્રોને જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? મિત્રો આપણે આજે વાત કરીશું કે બહુ દિવસથી વિડીયો નથી બનાવ્યો, તો આજે આપણે વાત કરીએ કે ખુખાર મેરડી, શ્રી રામવારી મેરડી, બારેજા ધામવારી મેરડી. તો આપણે આજે વાત કરીશું એમના વિશે કે ઘણા દિવસથી ગાદી થતી નથી, તો કેમ નથી થતી, શું કારણ છે? ઘણા બધા લોકોને શંકા પણ છે અને ઘણા લોકો કોમેન્ટ્સ પણ હજુ કરે છે કે બધું ઘણી બધી નેગેટિવ કોમેન્ટ્સો કરે છે, બરાબર. તો આપણે આજે એનો જવાબ આપીશું બધાનો. નેગેટિવ કોમેન્ટ્સ જે આવી છે, ઘણી બધી નેગેટિવ કોમેન્ટ્સ આવી છે, બરાબર, માતાજી વિશે, ખુખાર મેરડી વિશે. તો આપણે એનું શું છે, દૂધનું દૂધ ઓર પાણીનું પાણી, આપણે માતાજીની વિશેની બી ઘણી બધી ચર્ચા વિચારણા કરીશું આજે આપણે વિડીયોની અંદર. તો ઘણા બધા પ્રશ્નો પણ છે, તમારા જે પ્રશ્નોનું સમાધાન છે આ વિડીયોની અંદર મળી જશે મિત્રો. તો વિડીયોને પૂરેપૂરો જોજો, અંત સુધી જોજો, પૂરેપૂરો જોજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક મિત્રને શેર કરી દેજો. અને કોમેન્ટમાં જે પણ તમે માનતા હોય, જે પણ માતાજીને, એ માતાજીનું તમે કોમેન્ટ્સની અંદર નામ લખી દેજો. આપણે આજે બધી જ ચર્ચા કરીશું. તો તમારા જે પણ મનમાં ડાઉટફુલ છે, જે પણ તમારી મનમાં શંકા છે, મતલબ જે પણ તમે શક કરો છો, ડાઉટફુલ કરો છો, બધું તમારું દૂર થઈ જશે આજે, બરાબર. અને ઘણા લોકો કોમેન્ટ્સ નેગેટિવ કરે છે, તો નેગેટિવ કોમેન્ટ્સ કરવા પાછળનું કારણ બી શું છે એ પણ આપણે જાણીશું. અને ઘણા લોકોને એવા પણ કહે છે કે માતાજી તો ગાદી એટલે નહીં કરતા, કે એ તો કંઈક જેલમાં જતા રહ્યા, એવું બધું ઘણા બધા કહે છે બધા માતા, મતલબ કોમેન્ટ્સમાં અંદર ઘણા બધા લોકો લખે છે. આપણે વિડીયોની અંદર જોયું હતું, તો આપણે બધાનો જવાબ આલીશું આપણે. તો વિડીયોની અંદર બન્યા રહેશો મિત્રો. તો આપણે વાત કરીશું કે ખુખાર મેરડીની ગાદી પહેલા તો કેમ થતી નથી. તો માતાજીની ગાદી મિત્રો એટલા માટે નથી થતી કે વરસાદ જ એટલો બધો ખતરનાક પડી રહ્યો છે ને મિત્રો, કે ત્યાં આગળ જે જગ્યાએ ગાદીનું સ્થાન છે ને, બારેજા ધામ અમદાવાદ નજીક આવેલું છે, દસકોઈ તાલુકાની અંદર. અને વડોદરાથી તમારે જવું હોય તો નેશનલ નંબર હાઈવે 8 એક્સપ્રેસ હાઈવે પર નહીં ચડવાનું, નેશનલ હાઈવે નંબર 8 જે છે ને, ત્યાંથી તમે વડોદરાથી જઈ શકો છો. મતલબ સુરતવાળા જે લોકો આવે છે એ બાજુથી વડોદરાથી જવું હોય તો એ 8 ઉપર ચડી જાઓ. અને હાલોલ પાવાગઢવાળા પણ આવે તો જરોદથી ગોલ્ડન ચોકડીવાળો રસ્તો ડાયરેક્ટ બાય હાઈવે પકડી લેવાનો, 8 નંબરનો દુમાર ચોકડીવાળો, બરાબર. એક્સપ્રેસ હાઈવે પર નહીં ચડવાનું. એક્સપ્રેસ હાઈવે પર ચડશો તો સીધા અમદાવાદમાં જતા રહેશો. તમારે ચડવાનું નેશનલ હાઈવે નંબર 8. તો તમે શું છે કે સીધા બારેજા જતા રહેશો, હાઈવે પર જ આવે છે, બરાબર. સુરત વડોદરા વાળાને તો સીધો રસ્તો. પછી પેલી બાજુ આવતા હોય એમને તો પોરબંદર વાળો બી ખેડાથી મળે છે ડાયરેક્ટ હાઈવે નંબર 8 ઉપર. પછી આ બાજુનો અમદાવાદ વાળા પેલી બાજુ આવે તો અમદાવાદથી નેશનલ હાઈવે નંબર 8 આવવાનું. એક્સપ્રેસ પર ચડશો તો ડાયરેક્ટ વડોદરા પહોંચી જશો, એટલે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવવાનું, બરાબર. જે પહેલા જ એક્સપ્રેસ હાઈવેની પહેલા જે રસ્તો બનેલો છે એ રસ્તા પર આવશો તો તમને બારેજા ધામ મળશે, બરાબર. તો માતાજીની ગાદી નહીં થવાનું કારણ શું? કે ત્યાં પાણી ભરાઈ જાય છે મિત્રો. પાણી એટલું ભરાઈ જાય છે ને ઓલરેડી, કે વરસાદ ભલે બંધ થાય છતાં પણ 15-20 દિવસ, મહિના લગીને પાણી જલ્દી સુકાતું નથી. ઘણા બધા મિત્રો વિડીયો પણ જોતા હશે, બારેજા ધામના વિડીયો પણ આવે છે અંદર, કે પાણી ભરેલું આખું ગાદી સ્થાન હોય છે. તો એટલા માટે ગાદી માતાજી નથી કરતા, કેમ કે માતાજીને શું છે, ચિંતા છે બધા ભક્તોની. માતાજીને શું છે, બધા ભક્તોની ચિંતા છે. માતાજી બહુ લાડ કરે છે, કે મને લાડ લડાવે મારી ખુખાર મેરડી. તો માતાજી સાચે જ આપણને એવો લાડ લડાવે છે ને મિત્રો, એટલે ગાદી નથી કરતા. કેમ કે કોઈ ભક્ત તકલીફમાં ના પડી જાય, કોઈ ભક્ત ફસાઈ ના જાય કોઈ જગ્યાએ, કોઈ ભક્તને કોઈ તકલીફ ના પડે. ભક્તને તકલીફ પડે તો માતાજીને પણ તકલીફ પડે. જેવું ભક્તને દુઃખ થાય એવું માતાજીને પણ દુઃખ થાય. તો માતાજીએ આપણી લાગણી આપણને દુઃખ ના પડે એટલા માટે ગાદી નથી રાખતા, કેમ કે કોઈ તકલીફો ના પડી રહે, બરાબર મિત્રો. પછી બીજું પણ ઘણા બધા મિત્રો કહે છે કે માતાજી આમ ના હોય, તેમ ના હોય. એવું ના હોય. એમાં શું હોય મિત્રો, હું તમને જણાવી દઉં. તમે જો ધીરજ, વિશ્વાસ અને શ્રદ્ધા રાખો ને મિત્રો, ધીરજ, વિશ્વાસ અને શ્રદ્ધા રાખો ને તો બધું જ છે. ધીરજ, વિશ્વાસ, શ્રદ્ધા રાખો તો બધું જ છે મિત્રો. માતાજી છે, ભગવાન છે, કળિયુગમાં પણ ભગવાન છે. તમે માનો તો છે જ, બરાબર. ધીરજ, વિશ્વાસ, શ્રદ્ધા રાખો. ઘણા બધા લોકો કે હું તો કામનો જ કરું છું પણ મારું કામ નહીં થતું. તો જે સાચા ભક્ત છે એમને માતાજીએ વિડીયોની અંદર કીધું હતું, ખબર છે ને, એમના પ્રવચનમાં, કે જે મારો સાચો ભક્ત હશે એનું કામ તો તૈયારીમાં થાય જ નહીં, એને બહુ ટાઈમ લગીને લઈ જઈશ, બરાબર. પેલું કીધું ને, સુદામા સાચા ભક્ત હતા, કૃષ્ણ ભગવાનના ભાઈબંધ હતા, સાચા ભક્ત હતા, છતાં પણ એમને ઠેઠ લગીને કામ ના કર્યું, એમને બહુ આગળ લઈ ગયા. તો ઘણા બધા એવા ભગવાન પણ આપણી પરીક્ષા કરતા હોય છે. એટલા માટે ઘણા બધા લોકો ભગવાનની પરીક્ષા, મતલબ આપણે ભક્તોની પરીક્ષા કરતા હોય છે ભગવાન આપણી. એટલા માટે ટાઈમ થોડો લાગી શકે, બરાબર. તો એટલું વિચારી લેવાનું, જે લોકોના કામ નથી થતા એ લોકોને એવું વિચારી લેવાનું કે માતાજી સાક્ષાત તમારી જોડે છે જ, પણ તમને ટાઈમ એટલા માટે લંબાવે છે કે આપણું પરીક્ષા કરતા હોય માતાજી, બરાબર. માતાજીએ પ્રવચનમાં કીધું છે, ગયા પ્રવચનમાં તમે જોયું છે પ્રવચનમાં, કે જે મારો સાચો ભક્ત બહુ ભક્તિ કરતો હોય છે એનું કામ તો હું તૈયારીમાં નહીં કરું, થોડો ટાઈમ જ લઈશ, બરાબર. અને જે લોકો દૂર ના હોય, ઓળખતા ના હોય, આવતા ના હોય, ઘેર બેઠા માનતા લઈ લે, એમનું કામ તૈયારીમાં થઈ જશે મિત્રો. તો
સાચી ભક્તિ છે એટલે તમને ટાઈમ આવશે, પણ એક દિવસ સોનાનો સૂરજ ઉગાડશે ઉગાડશે ઉગાડશે. વિશ્વાસ, ધીરજ અને શ્રદ્ધા 3 વસ્તુ રાખશો તો સોનાનો સૂરજ ઉગાડશે 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 ને ઉગાડશે. વિશ્વાસ, ધીરજ અને શ્રદ્ધા 3 વસ્તુ મિત્રો રાખજો, બરાબર. અને બીજું મિત્રો, ઘણા લોકો કોમેન્ટ્સ કરે છે કે આમ ધતિંગ કરે છે, આમ છે તેમ છે, ઘણા બધા વિડીયોની અંદર જોયું છે. પણ ડોફા, હું તમને કહેવા માંગુ છું, સાલા નાલાયકો, તુચ્છ લોકો, તમારે ના માનવું હોય તો ના માનશો ને. અમારા જેવા માને છે એમને શું તમે આ રીતે કોમેન્ટ્સો કરો છો? તમારે ના માનવું હોય તો ના માનશો, અમારા વિડીયો ના જોશો ના માનવું હોય તો, બરાબર. અમે તો ખૂંખાર મેરડી વાળા, બરાબર. અમારું નામ લેવાનું નહીં. અમારું નામ લેશો તો અમારી ખૂંખાર મેરડી ભક્તો જોડે બોળી અને દુશ્મનો જોડે બંદૂકની ગોળી, બરાબર ને. અમારી ખૂંખાર મેરડી ભક્તો જોડે બોળી અને દુશ્મનો જોડે બંદૂકની ગોળી. તમારે ના માનવું હોય તો ના માનશો, બરાબર. પણ અમારાની અંદર ખરાબ કોમેન્ટ્સ ના કરશો, અમારા વિડીયો ના જોશો. તમને કોણ કે છે અમારે વિડીયો જોવાનું, બરાબર ને મિત્રો. અમારા જે પણ ભક્તો છે, અમે મેલડી વાળા છે, એ તો બધા અમારા જોશે અમારા વિડીયો, બરાબર ને મિત્રો. બરાબર, આના પર કોમેન્ટ્સ કરો મિત્રો, બરાબર ને. જેને વિડીયો ના ગમતા હોય તો ના જોવે, બરાબર ને મિત્રો. જે ગમે જોવે અને કોમેન્ટ્સ ની અંદર લખી દો રામ માળી રામ, જય જય ખૂંખાર મેરડી, જય જય મારી બહુચર મેરડી, રામ માળી રામ લખી દો, બરાબર. આવતા રવિવાર સુધી તમારું કામ થઈ જશે. જે પણ માગો છો મનમાં માગી લો. આજે રામ માળી રામ લખીને કામ માગી લો. જાઓ હળો, ખૂંખાર મેરડી માતા કમ કરી દેશે ને કરી દેશે મિત્રો, બરાબર. અને જે તુચ્છ લોકો છે, નાલાયક લોકો છે, એ કોમેન્ટ્સ ના કરે, પ્લીઝ કોમેન્ટ્સ ના કરે, બરાબર. અમારી માતાની ઠેસ પહોંચે એવું કોમેન્ટ્સ ના કરે. ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી છે, મેં જોયું છે. કોમેન્ટ્સ ના કરે. ના માનવું હોય તો ના માનશો, પણ કોમેન્ટ્સ ના કરશો. અમે માનીએ છીએ, બસ અમે છીએ, અમે માનીએ છીએ. અમારી માતા છે, અમારા ભગવાન છે, અમારા રામ છે, અમારી ખૂંખાર મેરડી માતા છે, અમારી કુળદેવી છે, બધું જ છે. તમે ના માનતા હોય તો ના માનશો, પણ કોમેન્ટ્સ ના કરવી જોઈએ, બરાબર. હજુ કહું છું, અમારી ખૂંખાર મેરડી, રામવારી મેરડી ભક્તો જોડે ભોળી અને અમારા દુશ્મનો જોડે બંદૂકની ગોળી, બરાબર. એટલે યાદ રાખજો, બરાબર મિત્રો. તો કોમેન્ટ્સની અંદર લખી દો રામ માળી રામ. અને જે લોકોને ખૂંખાર મેરડી માતાએ જોરદાર અનુભવ સપને કરાયો હોય, કોઈ કામ કર્યું હોય, તો અનુભવ પણ આપણે કોમેન્ટ્સની અંદર ચોક્કસ શેર કરજો. માતાજી વિશે બહુ મજા આવે મિત્રો. તમે જો સાચી ભક્તિ કરતા હશે ને તો એક વાત કહું તમને. સાચી ભક્તિ આપણી હશે ને, ખૂંખાર મેરડી, આપણી કુળદેવીની, ભગવાન રામની જે પણ હશે, તો આપણને કોઈનું દુઃખ નહીં જોવાય. આપણને કોઈનું દુઃખ નહીં જોવાય. અને કોઈનું દુઃખ જોઈને આપણને રડવું આવશે. કોઈ ગાય માતા બચારી લંગડાતી હશે, કાં તો કંઈ વાગ્યું હશે, લોહી નીકળતું હશે ને, તો આપણને આંખોમાં આંસુ આવી જશે, રડી જશે આપણે એકદમ ખરાબ પહેલાં ગમે તેવા હતા, પણ અત્યારે તમે જોશો ને તો રડવું આવી જશે, બરાબર. કોઈ જીવ હશે તો એનું વાગ્યું હશે તો રડવું આવશે. કોઈ માણસને પણ વાગ્યું હશે તો રડવું આવી જશે આપણને, બરાબર મિત્રો. તો આ છે આપણી માતાજીની કૃપા, બરાબર. માતાજી કૃપા તો જ થાય બધું, નકર ના થાય મિત્રો, બરાબર. માતાજીનો ફોટો જોવાથી પણ આંખોમાં પાણી આવે છે. રસ્તે આપણે જતા હોય હાઈવે પર અને કોઈ મેલડી માતાનું રિક્ષા પાછળ, ઇકો પાછળ, કાં તો કોઈ મોટી ગાડી પાછળ ચિત્ર મળી જાય, કાં તો રાજા મેલડી લખેલું પણ જોઈ જઈએ ને તો આંખોમાં પાણી આવી જાય. આપણી કુળદેવી માતાનું નામ લખેલું જોઈ જઈએ ને તો આંખોમાં પાણી આવી જાય. રામ ભગવાનનું નામ લખેલું છે તો આંખોમાં પાણી આવે, કેમ કે એ આપણી સાચી ભક્તિ છે, બરાબર. ટાઈમ લાગશે થોડો, પણ સોનાનો સૂરજ ઉગાડશે, બરાબર. મારા પણ કોઈ બી કામ નહીં થયા, પણ હું માતાજી જોડે ખુદા નહીં માગતો. બસ એક જ શબ્દ માતાજીએ પ્રવચનમાં કીધેલું ને, બેઠી છું દીકરા, ચિંતા ના કરીશ. બસ તો હું પણ એ જ માતાજીને કહું છું, માં તું બેઠી છું, હું ચિંતા કરતો નહીં. જોઈ લેજે મારી ખૂંખાર મેરડી. એટલે મારી મેરડી જોઈ જ લે, કશું કહેવું ના પડે, જોઈ જ લે મારી ખૂંખાર મેરડી, બરાબર મિત્રો. ચલો આજે આટલું બહુ થયું આપણે વાતો. હજુ બીજી આપણે આજે ખૂંખાર મેરડી વિશે આપણે એક મસ્ત જોરદાર ગાયન ગાઈ લઈએ આપણે, બરાબર. હું ગાયક કલાકાર તો નથી, પણ દિલથી ગાવું છે માતાજી પર, બરાબર. અને તમે પણ મનમાં ગાજો મિત્રો. હું પણ કહું છું માતાજીનું આરતીની આગળ જે પેલું આપણે આવે છે ને, ભારત તની બોમ્બમાં વાળું, આપણે એકવાર જોરથી બોલીશું. તમને પણ આવડતું હોય તો ચોક્કસ બોલજો અને મારી જોડે જોડે બોલજો. તો આપણા ખૂંખાર મેરડી સાક્ષાત જોશે. અને આપણે ખૂંખાર મેરડીને પણ કહીએ કે માતાજી તું અમારા વિડીયો જોતી હોય ને મારી માળી, તો તું પણ મારી કોમેન્ટ્સમાં લખજે મારી રામ 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 લખજે મારી માળી, બરાબર. હે ભારત તની આ બોમ્બમાં ઇતિહાસને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તને માં મેલડી. ભગતોના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી વંદન, ખૂંખાર માં મેલડી વંદન, બહુચર મેલડી. જય જય મારી ખૂંખાર મેરડી. ભક્તો એકવાર જોરથી તમારા ઘેર બેઠા બેઠા જોરથી બોલી જાઓ રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. જોજો આવતા રવિવારે ચમત્કાર રામ માળી રામનો. બોલી જાઓ રામ માળી રામ, જય જય ખૂંખાર મેરડી. કોમેન્ટમાં લખી દો માળીનું નામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ બોલતા જજો ને કોમેન્ટમાં લખતા જજો રામ માળી રામ મિત્રો. ખૂંખાર મેરડી હાલશે ને એ જે વિચાર્યું નહીં હોય ને એવું અણધાર્યું હાલશે મિત્રો. પણ
ધીરજ, વિશ્વાસ ને શ્રદ્ધા 3 વસ્તુ ટકાવી રાખશો, બધું જ થઈ જશે મિત્રો. બરાબર. પછી આપણે બીજી એક વાત કરીશું કે બારેજામાં કોણ છે? જવાબ આલો મિત્રો. ચલો, બારેજામાં કોણ છે? મારી ખુખાર મેલડી છે. બારેજામાં કોણ છે? રામવારી મેલડી છે. બારેજામાં કોણ છે? ખુખાર મેલડી છે. બરાબર ને મિત્રો? એવા ઘણા બધા સોંગ છે. આપણે ગાયક કલાકાર નથી, પણ દિલથી ગાવાનું મન થયું. બરાબર મિત્રો? ભલે તમને હસવું આવતું મિત્રો, ભલે તમે મને ગાંડો કહેતા હોય, પણ આપણે તો માતાજી માટે ગાંડા જ છે. માતાજી પાછળ ગાંડા જ છે આપણે તો. બરાબર. આઈ લવ યુ મારી ખુખાર મેલડી, આઈ લવ યુ મારી મેલડી, આઈ લવ યુ મારી રામવારી મેલડી મિત્રો. બરાબર. રામ માળી રામ, રામ માળી રામ. કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો તમારે જે અનુભવ થયા હોય માતાજી વિશે. અને જે તુચ્છ લોકો છે, જે નાલાયક લોકો છે ને, કોમેન્ટ્સ કરતા નહીં પ્લીઝ. ખરાબ કોમેન્ટ્સ જો કર્યા તો પર્સનલી કોન્ટેક્ટ કરીને ગાળો પડશે. બરાબર. એટલે ખરાબ કોમેન્ટ કોઈ બી મિત્રો કરતા ના. મેં કીધું ને, અમારી ખુખાર મેલડી ભક્તો જોડે બોડી અને દુશ્મનો જોડે બંદૂકની ગોળી. એટલું યાદ રાખજો મિત્રો. બરાબર. જય જય રામ માળી રામ. તો કોમેન્ટ્સની અંદર લખી દો મિત્રો. અને આપણે બીજો વિડીયો પણ બનાવીશું મિત્રો. દરેક ભાવિક ભક્તોને વિનંતી કરીશ કે આપણે બીજો વિડીયો માતાજીનો કેવો બનાવીએ એ પણ કોમેન્ટ્સ કરશો, તો આપણે એના રિલેટેડ વિડીયો બનાવીશું મસ્ત માતાજીનો. બરાબર. મજા આવશે. અને રામ માળી રામ. હવે બસ થોડોક સમય ચોમાસાનો રહ્યો છે. જેવું ચોમાસું પતશે એટલે માતાજીની ગાડી ચાલુ થશે. અને માતાજીની ગાડી ચાલુ થશે એટલે પહેલા જેવી ફૂલ લાખો, 2 લાખ, 3 લાખ એવી પબ્લિક આવશે ને એટલી મજા આવશે માતાજીની એન્ટ્રી જોવાની કે ખુખાર મેલડીની એન્ટ્રી થતી હતી બારેજામાં. એવું ગાયન વાગે અને આપણે બધા તાલીઓ પાડતા પાડતા ઊભા મસ્ત ડાન્સ કરતા કરતા માતાજીને વધાઈએ ફૂલડાથી અને એન્ટ્રી પડે ને જોવાની એટલી મજા આવતી મિત્રો. તો એ મજા હવે ટૂંક જ સમયમાં આવી જશે મિત્રો. થોડોક સમય પછી વરસાદ બંધ થઈ જશે એટલે ગાડી ચાલુ થશે એટલે બહુ જ મજા આવશે મિત્રો. બરાબર ને? બરાબર. અને અત્યારે તો ગાડી થતી નથી. એવું લાગે છે કે વર્ષોના વર્ષો વીતી ગયા હોય એવું લાગી રહ્યું છે. લાગી રહ્યું છે ને તમને બધાને? મને તો એવું જ લાગે કે વર્ષોના વર્ષો વીતી ગયા હોય માતાજીની ગાડી થતી નથી તો. બરાબર. બહુ ઇંતજાર છે, બહુ વેટ કરીએ છીએ, બહુ જ વેટ કરીએ છીએ. અને માતાજીને પણ કહીએ છીએ કે બસ માતાજી વહેલામાં વહેલા તમે આ ચોમાસું જે પતી જાય એના પછી વહેલામાં વહેલા જમીન જે છે થોડી સૂકવી દો બારેજાની આજુબાજુ વાળી, અને ફટાફટ ગાડી થઈ જાય. તમે બધા આવીએ તમારી ગાડીમાં તમારી એન્ટ્રી જોવા. તમારી એન્ટ્રી જોવાની બહુ મજા આવે મારી. સ્પેશિયલ તમારી એન્ટ્રી જોવા માટે તો મારી એટલા બધા તલ પાપડ થઈ રહ્યા છે ને મારી, બહુ બધા. કોણ ખુખાર મેલડીની એન્ટ્રી જોવા માટે તલ પાપડ થઈ રહ્યું છે? ખુખાર મેલડીની એન્ટ્રી જોવા માટે બહુ ઈચ્છા ધરાવે છે કોણ એ પણ કોમેન્ટ્સમાં કરજો મિત્રો. રામ માળી રામ. જય મારી ખુખાર મેલડી. રામ માળી રામ. જય માતાજી મિત્રો.